कॉलेज परिवार सौ विद्यार्थी मित्रों सौने प्रणाम। હું જાણું છું કે જમ્યા પછી પાછલી બેન્ચમાં બેસવાનો મજા જ જુદી હોય છે, એટલે તમે ત્યાં બેસો તો પણ ચાલશે, કોઈ આગળ આવવાની જરૂર નથી. અમારો અવાજ ત્યાં સુધી પહોંચે એવી વ્યવસ્થા અમે અહીંયા કરેલી છે. નાટક વિશે જેમ સુધા મેડમે વાત કરી કે વાર્તાઓના ખાલી નામનો ઉલ્લેખ કરીએ તો પણ એક આખા દિવસની જરૂર પડે. વાર્તાકારોના નામનો ઉલ્લેખ કરીએ તો પણ એક લાંબો સમય જોઈએ. એવી જ સ્થિતિ, વાર્તા જેટલી તો નાટકો ન લખાયા હોય સ્વાભાવિક છે, પણ એવી જ એક સ્થિતિ નાટકો વિશે પણ ખરી. એટલે બધા જ નાટ્યકારો અને બધા જ નાટકોના નામ આપણે ન જ લઈ શકીએ એ સ્વાભાવિક છે. મને મેડમ શ્રીએ 25 મિનિટ આપી છે, એટલે મને એવું લાગે છે કે 5-6 નાટકો વિશે નાની નાની વાતો હું કરું એટલે મારા માટે ઘણું કહેવાશે. આખી યાત્રા કરાવી થોડી મુશ્કેલ ખરી. નારી છબી, જેમ મેઘદૂતમાં કાલિદાસે મેઘને એવું કીધું કે તું અલકાનગરી સુધી જા અને વચ્ચે આ નદી આવશે એ આવી હશે, આ નદી આવશે એ આવી હશે. અને નદીઓના સૌંદર્યને તમે જુઓ તો નદી નહીં પણ એ સ્ત્રીનું સૌંદર્ય હોય એવું સરસ મજાનું વર્ણન, કે નદીના નામે સ્ત્રીઓનું સરસ મજાનું વર્ણન મળે. એમ ઘણું બધું નાટકમાં નારીનું વૈવિધ્ય ગુજરાતી નાટકોમાં મળે છે. આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળથી આપણે ત્યાં નાટ્ય પરંપરા હતી અને નાટ્ય વેદ તરીકે ભરત મુનિના નાટ્યશાસ્ત્રને જાણીએ છીએ, એટલે આપણી પાસે એક અમૂલ્ય ધરોહર ભારતમાં રહી છે. નાટ્યશાસ્ત્ર જેવો કોઈ ગ્રંથ વિશ્વભરમાં મળવો મુશ્કેલ છે, એટલે આપણે બહુ સદ્ધર સમૃદ્ધ પરંપરા નાટકની ધરાવીએ છીએ. સમયની સાથે નાટકના પ્રવાહોમાં ઘણા બધા પરિવર્તનો પણ આવ્યા છે. જ્યારે ગુજરાતીમાં આવીએ છીએ ત્યારે જૂની રંગભૂમિના નાટકોનું આખું રૂત જુદું હતું અને પશ્ચિમની અસરોથી ઘડાયેલા નાટકનું રૂત બિલકુલ અલગ હતું. પણ છતાંય ક્યાંય ને ક્યાંય બંને પ્રવાહો એવા મળતા અત્યારે એક એવો પ્રવાહ આવ્યો કે બંનેનું એક સંમિલન આપણે જોઈ શકીએ. પણ ભારતના નાટકો વિશ્વના નાટકોથી જરાય નીચે ઉતરે એવા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે અભિજ્ઞાન શાકુંતલને માથે લઈને વિશ્વ સાહિત્યનો પુરસ્કર્તા જ્હોન ગ્યુથે નાચે છે, એટલા સુંદર નાટકોની પરંપરા આપણી પાસે રહી છે. મારે કેટલાક નાટકોની જ વાત કરવી છે. એમાં આપણે જાણીએ છીએ કે રણછોડભાઈ દવે ખૂબ જ પ્રખ્યાત ને જેના વિશે ખૂબ ચર્ચા થઈ એ લલિતા દુઃખદર્શક નાટક. સમાજમાં સાસરીએ ગયેલી એક સ્ત્રીને કેટલી બધી તકલીફો પડે, સાસુ જ એટલે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન એવું ત્યાં સાબિત પણ થાય અને સમાજમાં એને કેટલું બધું સહન કરવું પડે એનું એક ખૂબ સરસ નાટક છે ને લગભગ બધા એનાથી પરિચિત છે. પણ એમણે એક એનાથી પણ સુંદર એવું જ સુંદર એક પાત્ર એમણે હરિશ્ચંદ્ર નાટકમાં તારામતીનું રચ્યું છે. આપણે જાણીએ છીએ કે ભારતનું પહેલું ફિલ્મ બન્યું રાજા હરિશ્ચંદ્ર. મેં એના વિશે જ્યારે ડીપ સ્ટડી કર્યું ત્યારે મને એવો ખ્યાલ આવ્યો કે જેમ બરોડામાંથી રાજા રવિ વર્માએ એમની હેલ્પ કરેલી, પોતાનું પ્રેસ વેચીને પૈસા આવેલા અને નાટક માટે મદદ કરેલી, એમ એમને એના કથાનક માટે પુરાણોની મદદ તો લીધી, પણ રણછોડભાઈ દવેના હરિશ્ચંદ્ર નાટકની સ્ક્રિપ્ટ પણ ભારતના પ્રથમ ફિલ્મમાં મદદરૂપ બને. હા, તો આપણા માટે તો ગુજરાતીઓ માટે બહુ ગૌરવની વાત કહી શકાય. પણ એમાં મને તારામતી મૂળ તો રાજા હરિશ્ચંદ્રની વાત છે, એનાથી મૂળ વાત છે સત્યની. એમને પાત્રો નિમિત્તે સ્થાપિત તો સત્યને કરવું છે. અને આ નાટકો એ હતા જે મંડળી ભજવતી તમે સત્યના પ્રયોગો
ગાંધીજીની આત્મકથા વાંચો તો એમણે આરંભ જ લખ્યું છે કે હું જ્યારે રાજકોટમાં હતો અને નાટક મંડળી રાજા હરિશ્ચંદ્ર નાટક ભજવવા આવી, એમાંથી મને પ્રેરણા મળેલી કે સત્યની તાકાત શું છે. તો આ નાટકો, એમાં તારામતીનું એક સુંદર ચરિત્ર, એક જ વાત એમાં એ કરવી છે કે બે જગ્યાએ એની અદ્ભુત વાત નારીની મૂકી છે. એક જ્યાં રાજા હરિશ્ચંદ્ર મૂંઝાય છે કે હવે મેં એકવાર બધું જ દાનમાં આપી દીધું તો આ બાકીનું ઋણ હું કેવી રીતે ચૂકવી શકીશ. વિશ્વામિત્રએ ચાલ સરસ કરી હતી કે પહેલા એમની પાસેથી રાજપાટ માંગી લીધા ને પછી યાદ અપાવડાવ્યું કે પેલા બ્રાહ્મણ કુમારોને તમારે દાન આપવાનું છે, એ તો હજુ ઊભું રહ્યું. અને ત્યારે મૂંઝાય છે કે મેં રાજપાટ આપી દીધો, હવે હું શું આપી શકું, મારી પાસે હવે શું છે. અને ત્યારે તારામતી એમ કે છે કે તમારી પાસે 3 અમૂલ્ય રત્ન છે, એક તમે સ્વયં, એક હું અને એક આપણો પુત્ર. આપણે એમનું ઋણ ચોક્કસ ચૂકવશું. આ છે ભારતીય નારી, જે મુશ્કેલીના સમયે પતિને મૂકીને ભાગવાના બદલે એની સાથે ઊભી રહી એને સોલ્યુશન આપે. સુધાબેને જે શ્લોક કીધો એમાં કીધું ને કે મંત્રી તરીકેનું કાર્ય પત્ની કરે છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. મૂંઝાશો નહીં, હું છું, આપણે 3 છીએ. કાશીમાં વેચાય છે. હવે આગળનો એક બીજો એમનું સરસ ચરિત્ર એમાં જોવા મળે. તારામતીને સુંદર છે, રાજરાણી છે, યુવાન છે, તો એક વારાંગના એને ખરીદે છે. અહીંયા આવીને એમ કે છે કે હું કઈ તમારી પાસે આ સાફ સુથરી, વાસણ, રસોઈ એવા કામ માટે આટલા પૈસા ખર્ચીને આવી સુંદર સ્ત્રી થોડી લઈ આવું. હું તો તને એક અન્ય કાર્ય માટે લઈ આવી છું. અને ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં એક રાજરાણી, એ સમયનું મોટું રાજ, એની રાણી એ આટલી મુશ્કેલ સ્થિતિમાં એક નિર્ણય લે છે. એને સરસ કહે છે કે અધમ કર્મ હું નહીં કરું. પરિસ્થિતિ કોઈ પણ હોય, અધમ કર્મ હું નહીં કરું. પહેલા એને મુક્ત પણ કરી દે છે એના કાર્યમાંથી. એમ કહે છે કે સંજોગો કોઈ પણ આવે, આપણે ઘણી વખત સંજોગોની સામે ઝૂકી જઈએ, હારી જઈએ, થાકી જઈએ, ભાગી જઈએ. આ નાટકો આપણને એવા ચરિત્રો આપે છે કે કોઈ પણ સ્થિતિ આવે એ ઝૂકવું, હારવું, થાકવું એ ભારતીય સ્ત્રી નહીં. એ લડે છે અને લડે છે સારા કાર્ય સાથે. અધમ કર્મ હું નહીં કરું. જે આ સરસ મજાનું જ્યારે ગવાતું હોય, તારામતી ગાતા હોય. પહેલાના સમયમાં તો થિયેટર નહોતા, ગામમાં ચોરો હોય ત્યાં મંડપ નાખીને આ ગવાતું હોય, લોકોના આંખમાં આંસુ આવી જતા. અદ્ભુત જીવનના મોટામાં મોટા સંઘર્ષમાં પણ એક સ્ત્રી પોતાનો ધર્મ, પોતાનું શીલ, પોતાનું ચારિત્ર છોડવા તૈયાર નથી. એટલે નાટકો આવા ઉત્તમ ચરિત્રોને આપણી સામે, પ્રજા સામે લઈ આવતા. જનસાધારણ આ નાટકો જોવા આવતા અને એ સમયે પોતાના જીવનના દુઃખોને વિસરી જતા કે જો એના જીવનમાં આટલું દુઃખ હોય અને છતાં એ પોતાનો ધર્મ ન છોડતા હોય તો આપણે પણ છોડવો જોઈએ નહીં. એટલે સમાજ માટે એક મોટી પ્રેરણાના સ્થાન આ ચરિત્રો રહેતા હતા. એમના બીજા લલિતા દુર્દર્શક વિશે પણ વાત થઈ શકે, પણ હું કેટલાક નાટકો પસંદ કરીને એના વિશે વાત કરવા ઈચ્છું છું. નર્મદેએ પણ એવા જ ઉદાત્ત ચરિત્રો આપ્યા. રામ જાનકી દર્શન અને દ્રૌપદી દર્શન. નર્મદની કલમ હંમેશા ગૌરવ વધારતા તેજસ્વી ચરિત્રો અને જોત્સાહથી ભરતા ચરિત્રોને લઈ આવે છે. એટલે એમણે એવું કીધું કે સમય ગમે તેવો હોય પણ આપણી ખુમારી, આપણું ગૌરવ, આપણી તેજસ્વીતા એ ઘટવી જોઈએ નહીં. આ બંને ચરિત્રો પુરાણના જ છે. અને સીતા રામાયણમાં પણ એવું જ છે, જે શિવ ધનુષ્યને સીતા રમકડાની જેમ રમાડતા, એ શિવ ધનુષ્ય બાકીના રાજાઓ ઉઠાવી શકતા નથી. એટલે સીતા સુકોમળ, સાધારણ એવી રીતે ચરિત્ર ચિતરવાના બદલે રામાયણ કાળથી જ સીતા એક મજબૂત, ખડતલ યોદ્ધા સમાન છે. કારણ કે જે શિવ ધનુષ ઉઠાવવામાં રાવણને તકલીફ પડતી હોય એ સીતા આરામથી ઉઠાવી શકતા. અને એટલે એના માટે રામ જેવા ઉત્તમ ચરિત્ર
માટે એને રાહ જોવી પડે, પ્રતીક્ષા કરવી પડે. એટલે એક વર્ષ સુધી રાવણના લંકામાં રહે અને ખાલી જટાયુનું પીછું બતાવીને એને આઘો રાખી શકે કે હું કોઈ સાધારણ વ્યક્તિ નથી, તું મારા માટે આ એક પક્ષીના પીછા સમાન તુચ્છ છો. આ જે ગૌરવ એ આપણને નર્મદના નાટકોમાં જોવા મળે, એના સ્ત્રી ચરિત્રોમાં જોવા મળે. એક નાટક, આમ તો આ નાટક આખા નાટકની વાત કરવાની આવે ને ગોવિંદભાઈ બહુ મજા આવે, પણ હવે મિથ્યાભિમાન આમ તો જીવરામ ભટ્ટનું નાટક છે, પણ હકીકતમાં એ જીવરામ ભટ્ટનું હોવા કરતા નાટક એ છે કે કજોડા વિવાહ. જીવરામ ભટ્ટ મોટી ઉંમરના છે અને નાની કન્યા સાથે વિવાહ થયા છે. જીવરામ ભટ્ટ મિથ્યાભિમાની છે, રાત્રે દેખાતું નથી પણ મને તો બધું જ દેખાય છે એવો સરસ મજાનો ઢોંગ બહુ સુંદર રીતે કરે છે. એ કોઈ નહીં નો કે મને બધું દેખાય છે, ઘણાને એવું હોય કે મને તો બધું આવડે, એની જેવા જીવરામ ભટ્ટ, એને તો બધી ખબર પડે, જ્ઞાન વિશે પૂછે તો બધું જ્ઞાન એને આવડતું જ હોય, એને કશું અજાણ્યું હોય જ નહીં. તો એક મજાનું ચરિત્ર દલપતરામના એવા, પણ એમણે સરસ એક લખ્યું કે સુલોચનાને શિરે અંધ સ્વામી. આ એમણે સીધું તમને મહાભારત સાથે જોઈન્ટ કરી દે. ગાંધારીનું ચરિત્ર તરત તમને યાદ આવી છે. ગાંધારીને ખબર નહોતી કે ધૃતરાષ્ટ્ર, મહારાજ ધૃતરાષ્ટ્ર અંધ છે, એને ખબર નહોતી. વિવાહ પછી એમને લઈ આવ્યા પછી ખબર પડી અને એમને આંખે પાટા બાંધવાનો નિર્ણય કર્યો. ઘણા એને સારો ઠેરાવે, ઘણા એને ખરાબ, જે કાંઈ પણ એનો નિર્ણય હતો, એના માટે યોગ્ય જ હોઈ શકે. અને કોઈ પણ નિર્ણય સમયના જુદા જુદા તબક્કે જુદો જુદો સારો અને ખરાબ સાબિત થતો. એક સમય બહુ સારો લાગતો નિર્ણય બીજા સમયે સારો ન પણ હોઈ શકે. તો અહીંયા પણ એ છે, અને એ બધી જ વાત એની સખીને કરે. એની બેનપણીને સારો પતિ મળ્યો છે એટલે એ એમ કહે છે કે મારો પતિ તો મને પૈસા આપે, હાર આપે, લે રાખ રાખ એમ. હા, એનો પતિ કે આ લે રાખ, તું રાખ એમ. ઘણા વહીવટ પોતાની પત્નીને આપતા હોય, પૈસા પોતાની પત્નીને આપતા હોય. આ એમ કે છે એટલે જ ઘણા કીધું ને, ઘણા બધા અત્યારે તો સાહેબ બધા આપે જ છે, સ્વાભાવિક છે, પત્નીઓ પણ આપે છે પતિને. તો અહીંયા આ એવું કે છે કે મારો પતિ તો લે રાખ રાખ, એટલે પેલી રાખ ભસ્મ એ આપે, કશું આપે નહીં. એ બંને વચ્ચેના જે સંવાદોમાં તમને ખ્યાલ આવે કે જે પોતાની માતાને નથી કહી શકતી પણ પોતાની બહેનપણીને કહે છે કે મારો પતિ. અને એની સૌથી મોટી મુશ્કેલી શું હતી કે દિવસે તો ઘુમ્મટ તાણીને રહેવાનું, લાજમાં રહેવાનું, એટલે દિવસે ગમે એટલો શૃંગાર કરે પતિ એને વાળવાનો જ નથી. અને સોરી, દિવસે તો એ જોઈને અને રાત્રે પતિને દેખાતું નથી, શૃંગાર કરી જાય તો એટલે સ્ત્રીને સૌથી વધુ તો શૃંગાર ગમતો. એ અરીસો સામે આવે તો હટવાનું નામ ના લે, સ્વાભાવિક છે. અને એને એનો પતિ પાસે જ એને શૃંગાર કરીને જવું ગમતું હોય તો એવા સમયે એવું કહે છે કે હું શૃંગાર પણ કરું તો એનો અર્થ શું છે? દિવસે જુએ નહીં, રાત્રે એને દેખાય નહીં. તો આવું સરસ ચરિત્ર, મૂંઝાતું ચરિત્ર કે કરવું શું. અને એ ચરિત્ર બોલ્ડ છે, પિયરમાં આવીને બેઠું છે. જીવરામ ભટ્ટ એને લેવા આવ્યા છે, એને ત્યાં સહન વહન કર્યું નથી, અહીંયા આવી ગઈ છે ને હવે તેની ચિંતા છે કે લેવા આવ્યા છે તો શું. પણ જો કે એને નાટકના અંતે જવું પડતું હતું નથી, પરિસ્થિતિ જુદી આવે છે. નવલરામ પંડ્યાનું વીરમતી નાટક પણ એટલું જ સરસ, જેની વાત થઈ શકે. પણ હવે હું વાત કરીશ રાઈનો પર્વત. એમાં મને સૌથી વધુ ગમતું પાત્ર છે ને ઝાલકા. એનું શાસન હતું અને એ હવે એના પુત્ર સાથે એને ગુપ્ત રીતે રહેવું પડે છે, પણ એ બેસી નથી રહેતા કે અને પોતાના દુઃખને રોતા નથી કે અરે અમારી સાથે તો આવું થયું. એને એક સરસ મજાનો પ્લાન બનાવ્યો. આ નાટક ખૂબ સરસ છે અને ઝાલકાનું પાત્ર તો ખૂબ સુંદર રીતે ઉઠે એવું પણ છે. એને એક પ્લાન બનાવ્યો. રાજાની નબળાઈ જાણી. રાજાની જે પત્ની છે એ યુવાન છે અને પોતે થોડા વધારે ઉંમરના છે અને એ વખતે ફેર એન્ડ હેન્ડસમ હતું નહીં. તો
રાજાને યુવાન થવું હતું, બધાને યુવાન રહેવું ગમે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. એટલે એ વખતે આ ફેર એન્ડ હેન્ડસમ વાળો કોન્સેપ્ટ આવેલો નહીં, એટલે રાજા શું કરે? તો ઝાલકા એને કહે છે કે હું 6 મહિના એવી પ્રોસેસ કરું કે તમે એકદમ યંગ થઈ જાઓ. અને એને એવું હતું કે રાણી યુવાન ને હું યુવાન, તો ચલો મારે યુવાન થવું છે. એટલે એની પ્રેપમાં રાજા આવી જાય છે. અને એ સમયમાં એ પોતાનું શાસન પાછું મેળવવા માટેના આ આખા કાર્યમાં સફળ થાય છે. તો જુઓ કે એક મોટા રાજાની કેવી વીકનેસ છે. 6 મહિને એને યુવાન રાજા તરીકે પોતાના પુત્રને ત્યાં સેટ કરી દીધો, એટલે રિપ્લેસ કરી દીધો એવું કહીએ ને તો ચાલે. હા, પર્વતરાજ. તો હા, હું આ બધા નામમાં એટલે નથી જાતી કે મારી પાસે સ્ટોરીમાં જાઉં છું વધારે. એટલે આ લોકો પછી વાંચશે આખા નાટકો તો એમને ઓર મજા આવશે, ભજવશે તો એનાથી પણ વધારે મજા આવશે. યુથ ફેસ્ટિવલ નજીક છે તો ભજવે તો વધારે મજા આવે. અને એમાં પણ એક વિધવા દીકરી, યુવાન પત્ની, એના પ્રશ્નો સરસ રીતે લીધા છે. પણ આ રાણી છે એનો રસ્તો કાઢ્યો એને, અને આખું રાજ્ય ઉથલાવે અને બિલકુલ સરળતાથી એક નાના આઈડિયાથી ઉથલાવે. એના માટે યુદ્ધ કરવું પડતું નથી. આવું સરસ ચરિત્ર રમણભાઈએ એમાં મૂક્યું છે. આગળ એક મુનશીલા. જો નાટકમાં પદ્ય નાટક, એકાંકી, એ બધા પ્રવાહ છે. એટલે કોઈક એકાંકી હશે, કોઈ પદ્ય નાટક હશે. એક પુત્ર સમોવડી લખે છે. મૂળ કથાનકમાં દેવયાનીનું આવું પાત્ર બિલકુલ નથી, પણ એ પાત્ર મુનશીનું છે અને એ વખતના ગાંધી યુગના પ્રભાવ નીચે ઘડાયેલું આખું પાત્ર છે. એના પિતા પાસે એક વિદ્યા છે, સંજીવની વિદ્યા, જે મૃત વ્યક્તિને જીવંત કરી શકે. રામાયણમાં લક્ષ્મણને સંજીવની વિદ્યાથી સુષેણ નામના વૈદે જીવંત કરેલા એ આપણે જાણીએ છીએ. તો એના માટે ઇન્દ્રલોકમાંથી ષડયંત્રો થાય, કચ્છને મોકલવામાં આવે કે તું દેવયાની સાથે પ્રેમનો અભિનય કર અને એના થ્રુ, એના માધ્યમે તું શુક્રાચાર્ય પાસેથી વિદ્યા શીખ. બધું જ થાય છે. વિદ્યા શીખ્યા પછી પહેલો કહે છે કે હું તો તને બેન માનતો હતો, એટલે આપણે ગુરુપુત્રી છો તો બેન કહેવાય. આ વસ્તુ પણ આ કુરુક્ષેત્ર નવલકથામાં આ વાત દર્શક પણ લઈ આવ્યા છે, તપ્તી અને તક્ષકના માધ્યમે. તો પહેલી હવે છંછેડાઈ છે. મૂળ કથામાં આવું બિલકુલ, યયાતિ ઉપાખ્યાનમાં આવું બિલકુલ નથી. એ બિલકુલ છંછેડાતી નથી, દુઃખની ગર્તામાં જતી રહે છે. અહીંયા એ છંછેડાઈ જાય છે. એ હેતુપૂર્વક યયાતિ સાથે વિવાહ કરે છે અને યયાતિને કહે છે કે ચાલો આપણે સાથે મળીને આ સ્વર્ગના દેવતાઓને હરાવીએ. અને પિતા માટે એ યયાતિ સાથે બિલકુલ સ્વર્ગને જીતવાના પ્લાનિંગથી જ વિવાહ કરે, પણ તે સફળ રહેતી નથી. કારણ કે હંમેશા આપણા પ્લાન સફળ થાય એવું બને નહીં. સર્વેષ્ઠા નામનું એક ચરિત્ર, એના પ્રેમમાં યયાતિ જતા રહે, એટલે એનું એને જે આખી ડિઝાઇન બનાવી હતી એમાં સફળ નથી રહેતી. પણ એ પૂરતા પ્રયાસ કરે છે કે આ દેવતાઓને હરાવી અને આપણે સ્વર્ગ ઉપર શાસન કરીએ અને પોતાના પિતાની સાથે પુત્ર સમાન ઊભું રહે છે. એટલે એનું ટાઇટલ આપ્યું પુત્ર સમોવડી. જો એ જ ગાળામાં એક તરફ દીકરો વાર્તા આવે છે, હીરબાઈ, ઝવેરચંદ મેઘાણીની. એટલે એ વખતે જે આપણે સ્ત્રીઓને દીકરાની જેમ જોવાની વાત હતી, એ નાટકો આવી જુદી રીતે મૂકતા હતા. એમનું ધ્રુવ સ્વામીની દેવી પણ આવું જ તેજસ્વી ચરિત્ર ધરાવતું નાટક છે. મને જેની વિશે બહુ જ વાત કરવાની ગમે એ શ્રીધરાણીનું પદ્મિની. તમે પદ્માવત ફિલ્મ જોયું હશે. એ ફિલ્મ જુઓ અને આ નાટક વાંચો, તમને એમ થાય કે ફિલ્મ અત્યારે આવ્યું, આ નાટક એટલા જૂનું લખાયું, છતાં એ નાટક એટલું જ સુંદર તમારી નજરની સામે જાણે આખું ફિલ્મ પસાર થઈ રહ્યું હોય એટલું સરસ નાટક. એ જેમ આપણે તારામતીની વાત કરી એમ પોતાનું શીલ અને પોતાના ચરિત્ર માટે કંઈ પણ કરી શકે. રાજાની ખાલી એટલી જ માંગ છે કે એક વખત એક નજર મને જોવા મળે.
આ નાટકમાં બહુ સરસ વાત છે કે નજરનો ફરક છે ને, તમને કઈ નજરથી કોણ કેવી રીતે જોવા ઈચ્છે છે. સારી રીતે કોઈ પુત્રી સમાન, બહેન સમાન જોવા ઈચ્છે તો એ આદરથી પ્રણામ કરે, પણ એની જોવાની ઈચ્છા જુદી રીતની હતી અને એમાં પોતાના શરીરને અગ્નિને સોંપતા પણ જે વાર ના લગાડે, આવી રીતે તો નહીં જ. પિંક ફિલ્મમાં સરસ અમિતાભ બચ્ચન ડાયલોગ બોલે છે કે નો યોર ઓનર, નો મીન્સ નો. તો એ વાત અહીંયા પદ્માવતીમાં છે કે એક વખત એમ કે આવા પ્રકારની ડિમાન્ડને ફૂલફિલ કરવાની નહીં, એના માટે મરવું પડે તો મરવું પડે. આ ભારતીય નારી જે પોતાની જાતને અગ્નિમાં સોંપી દે, પણ આવી રોંગ ડિમાન્ડ, રાજ્ય બચાવવા માટે પણ નહીં, કોઈ પણ ભોગે નહીં, કોઈ પણ સંજોગોમાં નહીં. એ પદ્માવતી ખૂબ લાંબુ નાટક છે અને એ 4 કલાક એનો શો ચાલી શકે એટલું લાંબુ નાટક છે. અને જેવું તમે, હું સ્ટોરી એટલા માટે નથી કહેતી, જેવું તમે ફિલ્મ જુઓ એવું તમે આ નાટકને જોઈ શકો. એટલું સુંદર એ સમયમાં, સ્વતંત્રતાના સમયમાં લખાયેલું છે અને એટલા જ સુંદર. હા, જાયસી. હા હા, એકચ્યુઅલી એક લોકકથામાંથી જાયસીએ મહાકાવ્ય લખ્યું અને મહાકાવ્ય ઉપરથી આ આખું ફિલ્મ આવ્યું છે. ઐતિહાસિક નાટક એ ઐતિહાસિક સંદર્ભ સમાન વિચારતા હોય કે આપણે પારદર્શી હોય છે. જાયસીના મહાકાવ્યની અસર આ નાટકો ઉપર હતી જ, કારણ કે એ સમય એટલું પ્રખ્યાત બન્યું હતું કે ન પૂછવાની વાત. અને એ આમે તે સ્વતંત્રતાનો સમય હતો તો આવા નાટકો કેમ લાવતા કે પ્રજા સ્વતંત્રતા માટે તૈયાર થાય. આ નાટકો એમને પ્રેરિત કરતા હતા એ સમય. હું નાટકનું કહું છું કે આ નાટકો એટલે એ વખતે રચાતા હતા. હા, એ તમારી વાત સાચી છે. ભક્તિ જાયસીનું એ વખત જ છે. પણ પદ્મનું નાટક જેની વાત હું કરું છું એ આ આપણા સમયમાં હતું, પણ એટલું સુંદર લખાયું છે. ઉમાશંકર જોશી ઉપર આવીએ તો મિત્રો આપણે હવે જોજો પાછલી બેન્ચવાળા કેટલા હોશિયાર છે એનો ખ્યાલ આવશે. ઉમાશંકર જોશીનું કયું આપણે એકાંકી યાદ કરીએ? સાપના ભારા. આવડે છે ને બધા? સાપના ભારા. દીકરી, ત્યાં માની વેદના બહુ મહત્વની છે. એક માં જેણે પોતાની દીકરીને જન્મ આપ્યો છે, સાસરે વળાવી છે, સ્થિતિ એવી છે કે પોતાના હાથે જ પોતાની દીકરીને મારવી પડે. એનું કારણ એટલું બતાવ્યું છે કે દીકરીને નાની ઉંમરે વૈધવ્ય આવ્યું છે. જો એ સમયમાં વૈધવ્ય આવ્યું તો એ દીકરી માટે કોઈ મોટો પ્રશ્ન કે ચિંતાનો વિષય નહોતો. એવું નહોતું કે એનું શું થશે. પ્રશ્ન એ નહોતો કે દીકરી નાની ઉંમરે વિધવા થઈ. તમે વિચારો સમાજમાં કેવી ખરાબ સ્થિતિ પણ હશે, પણ પ્રશ્ન એ હતો કે વિધવા તો થઈ છે પણ એને બાળક રહ્યું છે. વિધવા થયા પછીના એક તબક્કામાં જે આપણા સમાજ માટે કોઈ પણ રીતે માન્ય નથી. અને એની સાસુ જે દેશી ચાલુ કરે છે, એકદમ દેશી સંવાદો એના છે અને એમાં એટલી આ તો નાટકને વધુ તમે માનો આજના સમયમાં ભજવવું હોય, નાટકમાં તો છૂટ છે કે ભજવતી વખતે તમે તમારી ભાષામાં એ સંવાદોને લાવી શકો, એમાં તમે થોડો ઉમેરો કરી શકો, ફેરફાર કરી શકો. નાટ્યકારો એ સ્પેસ, એ અવકાશ મૂકતા હોય છે. તો આજે પણ ભજવો તો આજે પણ એ નાટક એટલું જ અસરકારક રહે. નાટકનો અંત સરસ ખુલે છે. કેટલાય સમયથી વેવાય, એની માં એવું કે છે કેટલાય સમયથી વેવાય ઘરે નથી આવતા અને અંત એવો જ ખુલે છે કે ક્યાંક ને ક્યાંક આ બધા જ કાર્યમાં એના સસરાની સંડોવણી છે અને છતાં એની સાસુ જે ગાળો દે છે એ ધનબાઈ આ દીકરીને જ દે છે. અને અંતમાં માએ પોતાના હાથે પોતાની દીકરીને મારેલી પડે છે. એમાં એક પ્રશ્ન તો એ જ છે કે રોગી હોય, મોટી ઉંમરના હોય, અનેક પ્રશ્નો હોય, એવા મોટું ઘર હોવાના કારણે
એવા વ્યક્તિને પોતાની દીકરી આપી દીધી. અત્યારે હવે એવું છે જ કે વિદેશ રહેતા હોય તો બીજું કંઈ જોવામાં આવતું નથી. એટલે પ્રશ્ન એ દિવસનો જુદો હતો, આજનો પ્રશ્ન જુદો છે. વિદેશ રહે છે કે હા, પછી કાંઈ નહીં, ઓકે. એટલે ઘણી વાર એવું થાય કે વિદેશ હારે પરણાવે છે કે છોકરા હારે પરણાવે છે. હું આજના સમયના એક બે નાટકની વાત કરું. બાકી કેટલા નાટકો છે. હસમુખ બારાડીએ એક પદ્ય નાટક અને નાટક બંને ફોર્મમાં આ નાટક છે, ગાંધારી લખ્યું. સુંદર નાટક કહી શકાય. 100 કુંડા. હવે ગાંધારીની સ્થિતિ શું હતી કે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર મોટા છે, પાંડુ અને કુંતી નાના છે એમ છે. અને ત્યાં તો રાજનો પ્રશ્ન હતો ને કે જે કુંવર પહેલા આવે એને આગળનું રાજ જાય. અને અહીંયા થોડી રાજકીય સ્થિતિ પણ જુદી હતી. કુંતીને એક પછી એક પુત્ર જન્મ લઈ રહ્યા છે, ગાંધારીને ત્યાં પુત્રનો જન્મ થયો નથી. હા, ગાંધારી જ્યારે એના પેટમાં બાળકો છે પણ એક લાંબો સમય 9 મહિને બાળકનો જન્મ થવાના બદલે સમયનો એક લાંબો પટ વીતી જાય છે પણ બાળકોનો જન્મ થતો નથી. અને એવા તબક્કે એક વખત ભીમના જન્મના સમાચાર આવે આ નાટકમાં, ત્યારે એ પોતે પોતાના પેટને કૂટે છે અને ત્યાં એને મિસકેરેજ થાય અને જે એક માંસનો એક લોચો છે, હવે ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબી વાળો આખો એક્સપેરિમેન્ટ થાય છે. મહર્ષિ વેદવ્યાસ 100 કુંડાઓ ઘીના ભરી અને એમાં આ નાખે છે, એમાંથી 100 બાળકોની ઉત્પત્તિ થાય છે. નમસ્તે સર. એમાંથી 100 બાળકોની ઉત્પત્તિ થાય છે. આપણે આ એક સિમ્પલ શબ્દમાં કહી દીધું કે 100 બાળકોની ઉત્પત્તિ થાય છે, પણ જે વેઇટિંગ ટાઈમ છે ગાંધારી માટે એ અલગ છે. અને હસમુખ બારાડી આ વેઇટિંગ ટાઈમને પસંદ કરે છે. ગાંધારીને જ્યાં બાળકો કુંડામાં મૂકવામાં આવે છે અને એને કહે છે કે આમાં પ્રતીક્ષા કરો, આમાં બાળકો જન્મ લેશે. જે પ્રતીક્ષાનો સમય છે એમાં 100 કુંડાઓની વચ્ચે ક્ષણે ક્ષણ હાથ ફેરવતી ગાંધારી આંખે પાટા બાંધીને એકલી ફરતી હોય છે. અને એવા તબક્કે જ્યાં એને મહારાજ ધૃતરાષ્ટ્રના સહકારની જરૂર છે, એને દાસીથી અન્ય પુત્ર જન્મે છે. અને આ એકાંતવાસ ગાંધારીના મનની વિકળતા, એની મુશ્કેલીઓ, આપણે કહીએ છીએ કે દુર્યોધન મહારાજ ધૃતરાષ્ટ્રના માનસનું પ્રતિબિંબ છે. આ નાટક એવું કહે છે કે ક્યાંય ને ક્યાંય ગાંધારીના માનસનું પ્રતિબિંબ પણ છે. આ નાટકમાં એ પણ છે કે એને પતિ માટે પાટા બાંધ્યા, પણ જો પુત્ર માટે પાટા છોડ્યા હોત તો કદાચ આ સ્થિતિ ના હોત. અને આ નાટક એક જ વ્યક્તિને ભજવવાનું છે. વચ્ચે ક્યારેક ક્યારેક જ કેટલાક વ્યક્તિઓ આવે છે, બાકી એક કેરેક્ટર ઉપર આખું નાટક ભજવાય છે. અને સ્ટેજ ઉપર 100 કુંડા હોય, અંધાર થોડું હોય, અને ગાંધારી જે વિકળતા છે, જે એમના બાળકોમાં એ હાથ ફેરવે છે ત્યારે એમાં જાય છે, એનું સુંદર ચિત્ર. અને ત્યારે ખબર પડે કે દુર્યોધનનું એક બીજું ડાયમેન્શન આ પણ છે. હવે વાત સતીશ વ્યાસ સરની વાત કર્યા વગર મારે બેસાય નહીં. પણ એના કામરૂ, ઉઘાડા મત્યા છે, મેં તો બારણા, એ બધા તો નાટકો છે જ, પણ એમનું અરણ્ય. હા, ભીમ પાંડવો 5 પાંડવમાં મોટા તો યુધિષ્ઠિર છે. આપણે ત્યાં પહેલા મોટાના લગ્ન કરવાના હોય, પણ અહીંયા તો ભીમના લવ મેરેજ છે એક રીતે. હું તમારા શબ્દોમાં થોડું બોલું છું. લાક્ષાગૃહ પ્રસંગ પછી ગુપ્ત વેશે પાંડવો અને કુંતી હિડિંબ વનમાં આવે. ત્યાં રાત્રે સૂતા હોય, ત્યાંનો રાક્ષસ, હિડિંબ નામનો રાક્ષસ, એને માણસોની ગંધ આવે એટલે એની બહેનને મોકલે કે જા લઈ આય. નાની બહેન હોય એટલે આપણે ઘરમાં એવું કરતા ને, જાય એના માટે પાણી લઈ આય. હા, તો એવી રીતે એનો ભાઈ એમ કે જા લઈ આય. હિડિંબા લેવા જાય. એ તો ખાવા માટે માણસોને લેવા ગઈ છે, પણ પ્રેમ તો ગમે ત્યારે થઈ શકે. તો હિડિંબાને લવ એટ ફર્સ્ટ સાઇટ
છેલ્લે બોલા ભીમને જોતા જ એને પ્રેમ થઈ જાય છે કે આહા કેવી હૃષ્ટ કાયા. અને ભીમ જાગતો હોય છે કારણ કે એ બાકીનાની રક્ષા માટે હોય છે, વનમાં છે ને. ત્યાં ભીમને પણ હિડિંબા પસંદ આવી જાય, એ સુંદર રૂપ લઈને આવે અને પસંદ પણ આવી જાય. પણ ભીમ જુઓ, પહેલાના સમયમાં માની આજ્ઞા વગર લગ્ન થતા નહોતા. પહેલાના સમયમાં માની આજ્ઞા ફરજિયાત હતી, માતાની સ્થાન હતું. એટલે ભીમ એવું કહે છે કે માતા કે તો આ વિવાહ થઈ શકે. કુંતી, હવે ત્યાં એક વાત સરસ મુકાઈ છે, કારણ કે અનાર્યા છે, અનાર્ય કન્યા છે, એટલે આમ જોયું તો એને પટરાણી બનાવી શકાય, પણ અનાર્ય કન્યાને લઈ જવાય નહીં. એટલે માતા એને કહે છે કે તું તારે અહીંયા રહેવાનું, ભીમ એકાદ વર્ષ તારી સાથે રહેશે, પછી અમારી સાથે પાછો આવતો રહેશે. એટલે ભીમને ત્યાં છોડી અને કુંતા અને બાકીના પાંડવો જાય છે. અને એક ચક્રા નગરી વાળા પ્રસંગ વખતે ભીમ પાછો એક પુત્રના જન્મ પછી આવી જાય છે. હવે ત્યાં તમે જુઓ કે પ્રપોઝ કોણ કરે છે? હિડિંબા. જનરલી એવું કહેવાય કે પુરુષો પ્રપોઝ કરે, પણ અહીંયા અનાર્યા કન્યા સરસ અરણ્યા એટલે જ બતાવી કે એના મનમાં છે, એ કહે છે, મનના ભાવને છુપાવતી નથી, એટલે પોતે પ્રપોઝ કરે છે. ગમે તો કહેવામાં કઈ વાંધો નથી, એવું ત્યાં સરસ સતીશભાઈ મૂકે છે વાત. હવે સીધો સીન આવી જાય છે યુદ્ધનો સમય છે. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ઘટોત્કચની બહુ મોટી ભૂમિકા છે. ઘણા બધા પેલું પલડું પેલા દુર્યોધનનું ઊંચું હતું અને પાંડવોનું નીચું હતું. ઘટોત્કચ આવે ને એટલે બે પલ્લા યુદ્ધના સરખા થાય છે, કારણ કે લેવલમાં લાવી નાખે છે બધું. તો એ સમયે એક ષડયંત્ર રચાય છે અને ઘટોત્કચને યુદ્ધમાં આવવા પ્રેરિત કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે એક માધ્યમ રૂપે પાંડવોને બચાવવા માટે ઘટોત્કચ વધની સંભાવના ઊભી કરવી પડે છે. સૌથી મોટું કારણ શક્તિ બાણ જે કર્ણ પાસે હતું. કર્ણ પાસે 3 વસ્તુ મહત્વની હતી. એક હતા કવચ અને કુંડળ, એ તો ઇન્દ્ર લઈ ગયા, હવે કઈ લીધું તો આપવું તો પડે જ, એટલે શક્તિ આપ્યું. પણ એ શક્તિનો જો ઉપયોગ થાય તો અર્જુનને બચાવવો મુશ્કેલ બને, તો એનો એક પ્રયોગ થવો જોઈએ. એ પ્રયોગ માટે ઘટોત્કચને લાવવામાં આવ્યો અને એ કોઈક જ આવા તીર સહન કરી શકે અને ત્યાં પાંડવોને બચાવવા એનો ઉપયોગ કરવામાં આવ્યો. સતીશ શાસ્ત્રીએ ખૂબ સરસ લખ્યું છે કે આ અરણ્યના માણસો અનાર્યા એની સાથે આ એક પ્રકારનું જુઓ તો છળ છે. આવું સુંદર નાટક આ અરણ્યા રચાયું છે સતીશભાઈનું. આ ખૂબ જ સરસ મનમગનનું આ સરસ છે, પણ નાટકની રીતે તો અરણ્યા અદ્ભુત સુંદર નાટક છે. આવા કેટલાક નાટકોની આઈ થિંક ટાઈમ ઓવર છે મેડમ. છેલ્લે હું બધાના નાટકોની વાત કરી અને એમણે કીધું કે રાજેશ્વરી બેન નાટક લખે છે, તો એકાદી વાત એના વિશે કરું કે જ્યાં સત્તાના પ્રશ્નો હોય ત્યાં ભોગ હંમેશા નિર્દોષ વ્યક્તિનો લેવાતો હોય છે. અને પ્રાચીન કાળમાં જેમ અમૃત માટે શા માટે લડતા કે બધાને જીવવું પસંદ છે, તે પ્રશ્નો સમયના કોઈ પણ સ્તરે જોવા મળે. દરેકને કોઈને મરવું નથી અને દરેકને યુવાન રહેવું છે. આ બે પ્રશ્નો, અને આ બંને પ્રશ્નોના સોલ્યુશન કોઈ એક વ્યક્તિ પાસે હતા, ને શુક્રાચાર્ય. એની પાસે સંજીવની વિદ્યા હતી, મૃત વ્યક્તિ જીવિત થઈ શકે, અને એની પાસે યૌવન પરિવર્તનની વિદ્યા હતી, યુવાન વૃદ્ધ થઈ શકે, વૃદ્ધ યુવાન થઈ શકે. આજે હોત તો મજા આવે. તો સત્તા ટકાવવા માટે ઇન્દ્ર બહુ સરસ કે છે કચ્છને કે તું એને દાક્ષિણ્યથી, નમ્રતાથી, પ્રેમથી જો તું એને રીઝવીશ તો દેવ્યાની તને આધીન થશે. કચ્છને ટ્રેનિંગ આપે છે કે સ્ત્રી દાક્ષિણ્ય શું છે. આજના યુવાનોને આપવું જોઈએ તો કેટલીક દુર્ઘટનાઓથી આપણે ચોક્કસ બચી શકીએ કે એક સ્ત્રી સાથેનો વ્યવહાર કેવો હોવો
જોઈએ. ઇન્દ્ર આપી શકે, કારણ કે અપ્સરાઓની આખી ટીમ એની પાસે હતી અને નૃત્ય માટે નહોતી. એને ઘણા બધા અપ્સરાઓને એને એક તીર તરીકે પણ એને કામ કર્યા છે. ઇન્દ્ર બહુ મહાન રાજા હતા. તમે પ્રાચીન વેદોમાં વાંચો તો એમની મહાનતાના ઘણા કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. તો અહીં કચ્છ જાય છે, બંને વચ્ચે એક લાંબો સમય બંને સાથે હોય છે. દેવયાની ધ્યાન રાખે છે કે એના અભ્યાસકાળમાં દેવયાની પોતાના પ્રેમની વાત મૂકતી નથી, એને સહકાર આપે છે અભ્યાસમાં. આજના યુવાનોએ પણ આ જોવા જેવું છે કે અભ્યાસ સમયે અભ્યાસને જ વધારે મહત્વ આપવું, કારણ કે એ કાળમાં પણ એવું જ હતું કે અભ્યાસ કાળમાં પૂર્ણતઃ ધ્યાન અભ્યાસ ઉપર હોવું જોઈએ. અને સાચા પ્રેમી એ છે કે પોતાના પ્રિયના અભ્યાસ ઉપર એને ધ્યાન આપવામાં મદદ કરે. અભ્યાસ પૂર્ણ થાય છે, સંજીવની મળી જાય છે. સંજોગો, ઘણા એવા બધા સંજોગો બને છે કે કચ્છને સંજીવની પ્રાપ્ત થાય છે. વિશ્વનો એક માણસ એવો હોય છે જે શુક્રાચાર્ય પાસેથી આ વિદ્યા કઢાવી શકે છે. પણ હવે એને દેવયાનીની જરૂર નથી. દેવયાનીનો એને એક માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો આ વિદ્યા મેળવવા, એટલે જતો રહે છે. તો ત્યાં એક એની સાથે છળ થાય છે. યયાતિ વિવાહ કરે છે. હવે આ કથા મેં નાટકમાં નવી એ નાખી કે યયાતિ 3 પ્રકારનું શાસન હતું: માનવ, દેવ અને દાનવ. જો દાનવો ઇન્દ્રાસન ઈચ્છતા હોય તો માનવો કેમ ન ઈચ્છે? અને એ વખતે માનવોમાં સૌથી કોઈ મોટું શાસન હતું તો યયાતિનું હતું. અને યયાતિના પિતા એ ઇન્દ્રના મિત્ર હતા, એટલે યયાતિના મનમાં પણ ચાલે છે કે હું પણ ઇન્દ્રાસન ઉપર હોઈ શકું, અને ઇન્દ્રાસન સુધી જવા માટે સંજીવની વિદ્યા હોય તો વધારે સારું. એટલે દેવયાની સાથે વિવાહ કરે છે, એટલે બીજું છળ ઉમેરાય છે. એક ત્રીજું છળ એ પણ બને છે, સર્વિષ્ઠનો પણ એ સાથ લે છે. તો એને દાનવોનો સહકાર પણ મળે, માનવોનો સહકાર પણ મળે, અને દેવો સાથે મિત્રતા હતી. તો એક તબક્કો એવો આવે કે ઇન્દ્રાસન ઉપર મનુષ્ય પણ શાસન કરતો હોય. પણ આ બધા જ છળમાં દેવયાની ભોગ બને છે, ક્યાંય એને વાસ્તવિક પ્રેમ મળતો નથી. આવા એક બેઝ ઉપર આ નાટક લખાયું છે. એ સિવાય ધ્વનિભાઈનું એક અતિ કૃષ્ણ પણ છે, અને એ પણ સરસ. એમણે પાછું આ અંતિમ યુદ્ધમાં પણ નારીના સુંદર રૂપો લીધા છે, જે પુરાણ ઉપર આધારિત છે, મહાભારત ઉપર આધારિત છે. અને આવા તો 18 નાટકો છે જેમાં નારીની ખૂબ જ સરસ પ્રતિબદ્ધ છબીઓ આપણને મળે છે. મને આ રીતે સાંભળવા અને આ વિસ્તક આપવા માટે હું આ અવસરનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બહુ મહત્વની છે. એક માં જેણે પોતાની દીકરીને જન્મ આપ્યો છે, સાસરે વળાવી છે, સ્થિતિ એવી છે કે પોતાના હાથે જ પોતાની દીકરીને મારવી પડે. એનું કારણ એટલું બતાવ્યું છે કે દીકરીને નાની ઉંમરે વૈધવ્ય આવ્યું છે. જો એ સમયમાં વૈધવ્ય આવ્યું તો એ દીકરી માટે કોઈ મોટો પ્રશ્ન કે ચિંતાનો વિષય નહોતો. એવું નહોતું કે એનું શું થશે. પ્રશ્ન એ નહોતો કે દીકરી નાની ઉંમરે વિધવા થઈ. તમે વિચારો, સમાજમાં કેવી ખરાબ સ્થિતિ પણ હશે. પણ પ્રશ્ન એ હતો કે વિધવા તો થઈ છે, પણ એને બાળક રહ્યું છે. વિધવા થયા પછીના એક તબક્કામાં, જે આપણા સમાજ માટે કોઈ પણ રીતે માન્ય નથી. અને એની સાસુ જે દેશી ચાલુ કરે છે, એકદમ દેશી સંવાદો એના છે. અને એમાં એટલી આ તો નાટકને વધુ તમે માનો આજના સમયમાં ભજવવું હોય, નાટકમાં તો છૂટ છે કે ભજવતી વખતે તમે તમારી ભાષામાં એ સંવાદોને લાવી શકો, એમાં તમે થોડો ઉમેરો કરી શકો, ફેરફાર કરી શકો. નાટ્યકારો એ સ્પેસ, એ અવકાશ મૂકતા હોય છે. તો આજે પણ ભજવો તો આજે પણ એ નાટક એટલું જ અસરકારક રહે. નાટકનો અંત સરસ ખુલે છે. કેટલાય સમયથી વેવાય, એની માં એવું કે છે, કેટલાય સમયથી વેવાય ઘરે નથી આવતા, અને અંત એવો જ ખુલે છે કે ક્યાંક ને ક્યાંક આ બધા જ કાર્યમાં એના સસરાની સંડોવણી છે. અને છતાં એની સાસુ જે ગાળો દે છે એ ધનબાઈ આ દીકરીને જ દે છે. અને અંતમાં માએ પોતાના હાથે પોતાની દીકરીને મારેલી પડે છે.
એમાંય પ્રશ્નો તો એ જ છે કે રોગી હોય, મોટી ઉંમરના હોય, અનેક પ્રશ્નો હોય, એવા મોટું ઘર હોવાના કારણે એવા વ્યક્તિને પોતાની દીકરી આપી દે. અત્યારે હવે એવું છે જ કે વિદેશ રહેતા હોય તો બીજું કંઈ જોવામાં આવતું નથી. એટલે પ્રશ્ન એ દિવસનો જુદો હતો, આજનો પ્રશ્ન જુદો છે. વિદેશ રહે છે કે હા, પછી કાંઈ નહીં, ઓકે. એટલે ઘણી વાર એવું થાય કે વિદેશ હારે પરણાવે છે કે છોકરા હારે પરણાવે છે. હું આજના સમયના એક બે નાટકની વાત કરું, બાકી કેટલા નાટકો છે. હસમુખ બારાડીએ એક પદ્ય નાટક અને નાટક બંને ફોર્મમાં આ નાટક છે, ગાંધારી લખ્યું. સુંદર નાટક કહી શકાય. 100 કુંડા. હવે ગાંધારીની સ્થિતિ શું હતી કે ગાંધારી અને ધૃતરાષ્ટ્ર મોટા છે, પાંડુ અને કુંતી નાના છે એમ છે, અને ત્યાં તો રાજનો પ્રશ્ન હતો ને કે જે કુંવર પહેલા આવે એને આગળનું રાજ જાય. અને અહીંયા થોડી રાજકીય સ્થિતિ પણ જુદી હતી. કુંતીને એક પછી એક પુત્ર જન્મ લઈ રહ્યા છે, ગાંધારીને ત્યાં પુત્રનો જન્મ થયો નથી. હા, ગાંધારી જ્યારે એના પેટમાં બાળકો છે, પણ એક લાંબો સમય 9 મહિને બાળકનો જન્મ થવાના બદલે સમયનો એક લાંબો પટ વીતી જાય છે, પણ બાળકોનો જન્મ થતો નથી. અને એવા તબક્કે એક વખત ભીમના જન્મના સમાચાર આવ્યા નાટકમાં, ત્યારે એ પોતે પોતાના પેટને કૂટે છે અને ત્યાં એને મિસકેરેજ થાય અને જે માંસનો એક લોચો છે, હવે ત્યાં ટેસ્ટ ટ્યુબ બેબી વાળો આખો એક્સપેરિમેન્ટ થાય છે. મહર્ષિ વેદવ્યાસ 100 કુંડાઓ ઘીના ભરી અને એમાં આ નાખે છે, એમાંથી 100 બાળકોની ઉત્પત્તિ થાય છે. નમસ્તે સર. એમાંથી 100 બાળકોની ઉત્પત્તિ થાય છે. આપણે આ એક સિમ્પલ શબ્દમાં કહી દીધું કે 100 બાળકોની ઉત્પત્તિ થાય છે, પણ જે વેઇટિંગ ટાઈમ છે ગાંધારી માટે એ અલગ છે. અને હસમુખ બારાડી આ વેઇટિંગ ટાઈમને પસંદ કરે છે. ગાંધારીને જ્યાં બાળકો કુંડામાં મૂકવામાં આવે છે અને એને કહે છે કે આમાં પ્રતીક્ષા કરો, આમાં બાળકો જન્મ લેશે. જે પ્રતીક્ષાનો સમય છે એમાં 100 કુંડાઓની વચ્ચે ક્ષણે ક્ષણ હાથ ફેરવતી ગાંધારી આંખે પાટા બાંધીને એકલી ફરતી હોય છે. અને એવા તબક્કે જ્યાં એને મહારાજ ધૃતરાષ્ટ્રના સહકારની જરૂર છે, એને દાસીથી અન્ય પુત્ર જન્મે છે. અને આ એકાંતવાસ ગાંધારીના મનની વિકળતા, એની મુશ્કેલીઓ, આપણે કહીએ છીએ કે દુર્યોધન મહારાજ ધૃતરાષ્ટ્રના માનસનું પ્રતિબિંબ છે. આ નાટક એવું કહે છે કે ક્યાંય ને ક્યાંય ગાંધારીના માનસનું પ્રતિબિંબ પણ છે. આ નાટકમાં એ પણ છે કે એને પતિ માટે પાટા બાંધ્યા, પણ જો પુત્ર માટે પાટા છોડ્યા હોત તો કદાચ આ સ્થિતિ ન હોત. અને આ નાટક એક જ વ્યક્તિને ભજવવાનું છે. વચ્ચે ક્યારેક ક્યારેક જ કેટલાક વ્યક્તિઓ આવે છે, બાકી એક કેરેક્ટર ઉપર આખું નાટક ભજવાય છે. અને સ્ટેજ ઉપર 100 કુંડા હોય, અંધાર થોડું હોય, અને ગાંધારીની જે વિકળતા છે, જે એમના બાળકોમાં એ હાથ ફેરવે છે ત્યારે એમાં જાય છે, એનું સુંદર ચિત્ર. અને ત્યારે ખબર પડે કે દુર્યોધનનું એક બીજું ડાયમેન્શન આ પણ છે. હવે વાત સતીશ વ્યાસ સરની વાત કર્યા વગર માટે બેસાય નહીં, પણ એના કામરૂ, ઉઘાડા મૂક્યા છે મેં તો બારણા, એ બધા તો નાટકો છે જ, પણ એમનું અરણ્ય. હા, ભીમ પાંડવો 5 પાંડવમાં મોટા તો યુધિષ્ઠિર છે. આપણે ત્યાં પહેલા મોટાના લગ્ન કરવાના હોય, પણ અહીંયા તો ભીમના લવ મેરેજ છે એક રીતે. હું તમારા શબ્દોમાં થોડું બોલું છું. લાક્ષાગૃહ પ્રસંગ પછી ગુપ્ત વેશે પાંડવો અને કુંતી હિડિંબ વનમાં આવે. ત્યાં રાત્રે સૂતા હોય, ત્યાંનો રાક્ષસ, હિડિંબ નામનો રાક્ષસ, એને માણસોની ગંધ આવે એટલે એની બહેનને મોકલે કે જા લઈ આય. નાની બહેન હોય એટલે આપણે ઘરમાં એવું કરતા ને, જાય અમારા માટે પાણી લઈ આય. હા, તો એવી રીતે એનો ભાઈ એમ કે જા લઈ આય. હિડિંબા લેવા જાય. એ તો ખાવા માટે માણસોને લેવા ગઈ છે,
પણ પ્રેમ તો ગમે ત્યારે થઈ શકે. તો હિડિંબાને લવ એટ ફર્સ્ટ સાઇટ છેલ્લે બોલા ભીમ સાથે ભીમને જોતા જ એને પ્રેમ થઈ જાય છે કે આહા કેવી હૃષ્ટ કાયા. અને ભીમ જાગતો હોય છે કારણ કે એ બાકીનાની રક્ષા માટે હોય છે, વનમાં છે ને. ત્યાં ભીમને પણ હિડિંબા પસંદ આવી જાય, એ સુંદર રૂપ લઈને આવે અને પસંદ પણ આવી જાય. પણ ભીમ જો પહેલાના સમયમાં માની આજ્ઞા વગર લગ્ન થતા નહોતા. પહેલાના સમયમાં માની આજ્ઞા ફરજિયાત હતી, માતાની સ્થાન હતું. એટલે ભીમ એવું કહે છે કે માતા કે તો આ વિવાહ થઈ શકે. કુંતી હવે ત્યાં એક વાત સરસ મુકાઈ છે, કારણ કે અનાર્યા છે, અનાર્ય કન્યા છે, એટલે આમ જુઓ તો એને પટરાણી બનાવી શકાય, પણ અનાર્ય કન્યાને લઈ જવાય નહીં. એટલે માતા એને કહે છે કે તું તારે અહીંયા રહેવાનું, ભીમ એકાદ વર્ષ તારી સાથે રહેશે, પછી અમારી સાથે પાછો આવતો રહેશે. એટલે ભીમને ત્યાં છોડી અને કુંતા અને બાકીના પાંડવો જાય છે. અને એક ચક્રા નગરી વાળા પ્રસંગ વખતે ભીમ પાછો એક પુત્રના જન્મ પછી આવી જાય છે. હવે ત્યાં તમે જુઓ કે પ્રપોઝ કોણ કરે છે? હિડિંબા. જનરલી એવું કહેવાય કે પુરુષો પ્રપોઝ કરે, પણ અહીંયા અનાર્ય કન્યા સરસ અરણ્યા એટલે જ બતાવી કે એના મનમાં છે, એ કહે છે મનના ભાવને છુપાવતી નથી, એટલે પોતે પ્રપોઝ કરે છે. ગમે તો કહેવામાં કઈ વાંધો નથી, એવું એ ત્યાં સરસ સતીશભાઈ મૂકે છે વાત. હવે સીધો સીન આવી જાય છે યુદ્ધનો સમય છે. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધમાં ઘટોત્કચની બહુ મોટી ભૂમિકા છે. ઘણા બધા પેલું પલડું પેલા દુર્યોધનનું ઊંચું હતું અને પાંડવોનું નીચું હતું. ઘટોત્કચ આવે ને એટલે બે પલ્લા યુદ્ધના સરખા થાય છે, કારણ કે લેવલમાં લાવી નાખે છે બધું. તો એ સમયે એક ષડયંત્ર રચાય છે અને ઘટોત્કચને યુદ્ધમાં આવવા પ્રેરિત કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે એક માધ્યમ રૂપે પાંડવોને બચાવવા માટે ઘટોત્કચ વધની સંભાવના ઊભી કરવી પડે છે. સૌથી મોટું કારણ શક્તિ બાણ જે કર્ણ પાસે હતું. કર્ણ પાસે 3 વસ્તુ મહત્વની હતી, એક હતા કવચ અને કુંડળ. એ તો ઇન્દ્ર લઈ ગયા, હવે કઈ લીધું તો આપવું તો પડે જ, એટલે શક્તિ આપ્યું. પણ એ શક્તિનો જો ઉપયોગ થાય તો અર્જુનને બચાવવો મુશ્કેલ બને, તો એનો એક પ્રયોગ થવો જોઈએ. એ પ્રયોગ માટે ઘટોત્કચને લાવવામાં આવ્યો અને એ કોઈક જ આવા તીર સહન કરી શકે અને ત્યાં પાંડવોને બચાવવા એનો ઉપયોગ કરવામાં આવ્યો. સતીશ શાસ્ત્રીએ ખૂબ સરસ લખ્યું છે કે આ અરણ્યના માણસો અનાર્યા એની સાથે આ એક પ્રકારનું જુઓ તો છળ છે. આવું સુંદર નાટક આ અરણ્યા રચાયું છે સતીશભાઈનું. આ ખૂબ જ સરસ મનમગન સરસ છે, પણ નાટકની રીતે તો અરણ્યા અદ્ભુત સુંદર નાટક છે. આવા કેટલાક નાટકોની આઈ થિંક ટાઈમ ઓવર છે મેડમ. છેલ્લે હું બધાના નાટકોની વાત કરી અને એમણે કીધું કે રાજેશ્વરી બેન નાટક લખે છે, તો એકાદી વાત એના વિશે કરું કે જ્યાં સત્તાનો પ્રશ્ન હોય ત્યાં ભોગ હંમેશા નિર્દોષ વ્યક્તિનો લેવાતો હોય છે. અને પ્રાચીન કાળમાં જેમ અમૃત માટે શા માટે લડતા કે બધાને જીવવું પસંદ છે, તે પ્રશ્નો સમયના કોઈ પણ સ્તરે જોવા મળે. દરેકને કોઈને મરવું નથી અને દરેકને યુવાન રહેવું છે. આ બે પ્રશ્નો, અને આ બંને પ્રશ્નોના સોલ્યુશન કોઈ એક વ્યક્તિ પાસે હતા અને શુક્રાચાર્ય. એની પાસે સંજીવની વિદ્યા હતી, મૃત વ્યક્તિ જીવિત થઈ શકે, અને એની પાસે યૌવન પરિવર્તનની વિદ્યા હતી, યુવાન વૃદ્ધ થઈ શકે, વૃદ્ધ યુવાન થઈ શકે. આજે હોત તો મજા આવે. તો સત્તા ટકાવવા માટે ઇન્દ્ર બહુ સરસ કે છે કચ્છને કે તું એને દાક્ષિણ્યથી, નમ્રતાથી, પ્રેમથી જો તું એને રીઝવીશ તો દેવયાની તને આધીન થશે. કચ્છને ટ્રેનિંગ આપે છે કે સ્ત્રી દાક્ષિણ્ય શું છે, આજના યુવાનોને આપવું જોઈએ. તો કેટલીક દુર્ઘટનાઓથી આપણે ચોક્કસ બચી શકીએ કે એક સ્ત્રી સાથેનો વ્યવહાર કેવો હોવો
જોઈએ. ઇન્દ્ર આપી શકે, કારણ કે અપ્સરાઓનો આખી ટીમ એની પાસે હતી અને નૃત્ય માટે નહોતી. એને ઘણા બધા અપ્સરાઓને એને એક તીર તરીકે પણ એને કામ કર્યા છે. ઇન્દ્ર બહુ મહાન રાજા હતા. તમે પ્રાચીન વેદોમાં વાંચો તો એમની મહાનતાના ઘણા કિસ્સાઓ નોંધવામાં આવ્યા છે. તો અહીં કચ્છ જાય છે, બંને વચ્ચે એક લાંબો સમય બંને સાથે હોય છે. દેવ્યાની ધ્યાન રાખે છે કે એના અભ્યાસકાળમાં દેવ્યાની પોતાના પ્રેમની વાત મૂકતી નથી, એને સહકાર આપે છે અભ્યાસમાં. આજના યુવાનોએ પણ આ જોવા જેવું છે કે અભ્યાસ સમયે અભ્યાસને જ વધારે મહત્વ આપવું, કારણ કે એ કાળમાં પણ એવું જ હતું કે અભ્યાસ કાળમાં પૂર્ણતઃ ધ્યાન અભ્યાસ ઉપર હોવું જોઈએ. અને સાચા પ્રેમી એ છે કે પોતાના પ્રિયના અભ્યાસ ઉપર એને ધ્યાન આપવામાં મદદ કરે. અભ્યાસ પૂર્ણ થાય છે, સંજીવની મળી જાય છે. સંજોગો ઘણા એવા બધા સંજોગો બને છે કે કચ્છને સંજીવની પ્રાપ્ત થાય છે. વિશ્વનો એક માણસ એવો હોય છે જે શુક્રાચાર્ય પાસેથી આ વિદ્યા કઢાવી શકે છે, પણ હવે એને દેવ્યાનીની જરૂર નથી. દેવ્યાનીનો એને માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો આ વિદ્યા મેળવવા, એટલે જતો રહે છે. તો ત્યાં એક એની સાથે છળ થાય છે, યયાતિ વિવાહ કરે છે. હવે આ કથા મેં નાટકમાં નવી એ નાખી કે યયાતિ 3 પ્રકારનું શાસન હતું: માનવ, દેવ અને દાનવ. જો દાનવો ઇન્દ્રાસન ઈચ્છતા હોય તો માનવો કેમ ન ઈચ્છે? અને એ વખતે માનવોમાં સૌથી કોઈ મોટું શાસન હતું તો યયાતિનું હતું. અને યયાતિના પિતા એ ઇન્દ્રના મિત્ર હતા, એટલે યયાતિના મનમાં પણ ચાલે છે કે હું પણ ઇન્દ્રાસન ઉપર હોઈ શકું, અને ઇન્દ્રાસન સુધી જવા માટે સંજીવની વિદ્યા હોય તો વધારે સારું. એટલે દિવ્યાની સાથે વિવાહ કરે છે, એટલે બીજું છળ ઉમેરાય છે. એક ત્રીજું છળ એ પણ બને છે, સર્વિષ્ઠનો પણ એ સાથ લે છે. તો એને દાનવોનો સહકાર પણ મળે, માનવોનો સહકાર પણ મળે, અને દેવો સાથે મિત્રતા હતી. તો એક તબક્કો એવો આવે કે ઇન્દ્રાસન ઉપર મનુષ્ય પણ શાસન કરતો હોય. પણ આ બધા જ છળમાં દેવ્યાની ભોગ બને છે, ક્યાંય એને વાસ્તવિક પ્રેમ મળતો નથી. આવા એક બેઝ ઉપર આ નાટક લખાયું છે. એ સિવાય ધ્વનિલભાઈનું એક અતિ કૃષ્ણ પણ છે, અને એ પણ સરસ. એમણે પાછું આ અંતિમ યુદ્ધમાં પણ નારીના સુંદર રૂપો લીધા છે, જે પુરાણ ઉપર આધારિત છે, મહાભારત ઉપર આધારિત છે. અને આવા તો 18 નાટકો છે જેમાં નારીની ખૂબ જ સરસ પ્રતિબદ્ધ છબીઓ આપણને મળે છે. મને આ રીતે સાંભળવા અને આ વિસ્તૃત આપવા માટે હું આ અવસરનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.